ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે ધર્મસભા માતા મરિયમ ગુલાબમાળાની રાણીનો તહેવારની ઉજવણી કરે છે. આ તહેવાર વિજેતાની માતા તરીકે પણ ઓળખાય છે. ધર્મસભાએ માતા મરિયમને માન સન્માન આપવા અને માતા મરિયમનો પ્રેમ વિશ્વના તમામ શ્રદ્ધાળુઓને મળે તેવા હેતુથી આ તહેવારની ઉજવણી થાય છે. આ તહેવારને દિવસે દુનિયામાં ઠેર ઠેર જગ્યાએ આવેલા માતા મરિયમના દેવળોમાં ધાર્મિક મેળાઓનું આયોજન થાય છે તથા ખ્રિસ્ત યજ્ઞ પણ અર્પણ કરવામાં આવે છે. માતા મરિયમે કરેલા ચમત્કારો અને ઉપકારો માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ ગણાય છે. જેમ પ્રભુ ઈસુએ આજના શુભ સંદેશમાં પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવાડે છે, તેમ માતા મરિયમ દરેક ભક્તને માતા મરિયમ ગુલાબમાળાની પ્રાર્થના દ્વારા પોતાના પુત્રના પ્રેમનો અનુભવ કરાવે છે. પ્રાર્થના કરીએ કે આ તહેવારના દિવસે પ્રભુ આપણને માતા મરિયમમાં ઊંડો વિશ્વાસ અને શ્રદ્ધા રાખતા શીખવાડે, જેથી આપણે આપણા રોજિંદા જીવનમાં માતા મરિયમના પ્રેમનો અનુભવ કરી શકીએ. આમીન. સંત લૂકના શુભ સંદેશમાંથી પાઠ 11મો અધ્યાય કડી 1 થી 4. પ્રભુ એમને પ્રાર્થના કરતા શીખવો. એકવાર ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. તેઓ પ્રાર્થના કરી રહ્યા એટલે એક શિષ્યે તેમને કહ્યું, યુહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું તેમ આપ પણ એમને પ્રાર્થના કરતા શીખવો. ઈસુએ કહ્યું, જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે આ પ્રમાણે બોલવું: હે પિતા, તમારા નામનો મહિમા થાઓ, તમારું રાજ્ય આવો, અમને આજનો રોટલો આજરોજ આપતા રહેજો, અમે અમારા પાપો માફ કરજો, કારણ અમે પણ અમારા એક અપરાધીને માફ કરીએ છીએ, અને અમને પ્રલોભનમાં પડવા દેશો નહીં. આ પ્રભુની વાણી છે. તે આપનો આધાર છે.